જય શ્રી ગણેશ મિત્રો, હું છું પરેશ ને આપણે આજે જઈ રહ્યા છે શ્રી ગણપતિ બાપાના દર્શન કરવા ગણપતપુરા. આપણે અહીંયાથી નીકળીશું આણંદથી એપ્રોક્સ 80 કિલોમીટર જેવું થાય છે ગણપતપુરા. અને હું અને મારા ભાઈ જયેન્દ્ર અને બીજા મારા એક મિત્ર મયુરભાઈ, અમે 3 જણા અહીંયાથી નીકળીશું. તો મયુરભાઈને પિકઅપ કરીને આપણે નીકળી ગયેલા. હવે અત્યારે આપણે રોકાયા છે કંઈક નાસ્તો કરવા માટે. તો અહીંયા એક નાસ્તા ટી સ્ટોલ છે, કાઠિયાવાડી કસુંબી ટી સ્ટોલ, જે ભાઈ એક્ઝેક્ટ ભાવનગરથી બરોડા જે ટોલ ટેક્સ આવે છે એની આગળ એક ધાબો છે. તો આપણે ત્યાં આગળ થોડો નાસ્તો કરીશું અને નાસ્તો કરીને પછી આપણે જઈશું આગળ ગણપતપુરા. મિત્રો, અમે દર્શન કરીને પાછા આવી ગયા છે અને ગણપતિના બાપાના દર્શન બહુ સારી રીતે થઈ ગયા છે. અને આ મંદિરની ખાસ વાત એક એવી છે કે ત્યાં આગળ જો કોઈ શ્રદ્ધાળુ ઘઉંના દાણાથી ઊંધો સાથીઓ કરી સ્વસ્તિક બનાવીને જો કોઈ ઈચ્છા માગે છે ત્યાં, તો એ ગણપતિ બાપા એની ઈચ્છા પૂર્ણ કરે છે. અને એવું બી માનવામાં આવે કે ઈચ્છા પૂર્ણ થયા પછી શ્રદ્ધાળુઓ જ્યારે ફરીવાર અહીંયાથી આવે છે દર્શન માટે, ત્યારે એ સાથીને સ્વસ્તિકને સીધો કરીને એ માન્યતા પૂર્ણ ગણાય છે.
મિત્રો હવે મેં આણંદ પાછા આવી ગયા છે. જો તમને વિડીયો ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.